રાજકોટના ઉપલેટામાં રોગચાળાનો ભરડો. રોજ 700થી વધુ ઓપીડી. રાજકોટના ઉપલેટામાં બેવડી ઋતુ અને બદલાતા હવામાન વચ્ચે વાયરલ તથા પાણીજન્ય રોગોના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં હાલ રોજની 700થી વધુ ઓપીડી નોંધાતા દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટી સહિતની મોસમી બીમારીઓના દર્દીઓ સારવાર માટે મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચી રહ્યા છે. કેસબારી, દવાબારી, લેબોરેટરી ટેસ્ટ અને ડોક્ટર રૂમ બહાર સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં દૂષિત પાણી તથા બહારના ખાદ્ય પદાર્થોના સેવનને કારણે પાણીજન્ય રોગોના કેસોમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. જો કે દર્દીઓની વધતી સંખ્યા વચ્ચે સરકારી કોટેજ હોસ્પિટલનું તંત્ર સજ્જ છે અને જરૂરી દવાઓ, ઇન્જેક્શન, નિષ્ણાત તબીબો તથા પૂરતો સ્ટાફ ઉપલબ્ધ હોવાનું જણાવાયું. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું. આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં. અંદાજિત 700થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી, પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ્સ જોઈએ તો લગભગ 700થી 800ની ઓપીડી થઈ છે. અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને. અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને.